ચલો મમ્મી, આજથી ચાલવાનું ચાલુ કરીશું ને? ના, કચરા પોતા વાસણ રસોઈ જે હું કરું છું ને એમાં મારી બધી કસરત આવી જાય, મારે ચાલવાની જરૂર નથી. શું તમારી મમ્મીઓનું પણ આવું જ માનવું છે? તો ચલો જાણીએ શું થાય છે. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં કે ઘરનું કામ ખૂબ જ મહેનતવાળું છે. રસોઈ બનાવી, કપડાં વાસણ ધોવા, કચરા પોછું કરવું, સીડી ચડવી ઉતરવી, આ બધી જ વસ્તુ શરીરને થકવી નાખે છે. પણ થાક લાગવો અને ફિટ રહેવું બંને અલગ વસ્તુ છે. શરીરને ફિટ રાખવા માટે થઈને બે કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તો કાર્ડિયો અને બીજું મસલ સ્ટ્રેન્થનિંગ. કાર્ડિયો એક્સરસાઇઝ ડેઇલી 30 મિનિટ ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો અથવા તો સાયકલિંગ કરો. 40 વર્ષ પછી દર વર્ષે મસલ માસ ઓછું થતું જાય છે. તો એના માટે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે, જેવી કે ડમ્બેલ્સ, વેઇટ લિફ્ટિંગ, રેઝિસ્ટન્ટ બેન્ડથી એક્સરસાઇઝ કરવી. અઠવાડિયામાં 2 થી 3 વખત આ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણી મમ્મીઓ બહુ લાંબા ટાઈમથી ઘરનું બધું જ કામ કરે છે, છતાં પણ ઢીંચણના ઘસારા કેમ એમને જ થાય છે, તો એ પાર્ટ 2માં જાણીશું.